વરસાદી માહોલમાં કાચું મકાન ધરાશાય, એકનું મોત નિપજ્યું। દાહોદના નવાગામ ખાતે કાચું મકાન ધરાશાય, એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, 3 ભેંસના પણ મોત નિપજ્યા છે। ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। એક તો અણધાર્યા માવઠાએ ખેડૂતોને બરબાદ કર્યા છે, બીજી તરફ આ જે પવન ફૂંકાઈ રહ્યો છે તેમાં એક કાચું મકાન ધરાશાયી થઈ ગયું, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, બીજી તરફ 3 ભેંસના પણ મોત નિપજ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના સરકારી સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર ઉતર્યા છે। જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। છોટાઉદેપુર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોએ હડતાળ પાડી। જિલ્લામાં 365 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનો આવેલી છે। કુલ 20 માંગણી અમારી છે, પડતર માંગણીઓ। જે માંગણી અમારી પૂર્ણ થાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને જ્યાં સુધી અમારી આ માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અસહકારનું આંદોલન ચાલુ રાખીને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ચાલુ રહીશું। રાજ્યના કુલ 17,000 જેટલી દુકાનો આવેલી છે। તમામ દુકાનદારો અત્યારે હડતાલ પર છે, જેમાં અમુક મુદ્દા છે કે કમિશન બાબત છે, સર્વર છે, અમારે અનાજ વેરાઈ જાય એમાં ખર્ચની બાબત છે અને એવી ખૂબ લગભગ 20 જેટલી માંગોને લીધે અમે હડતાલ પર છીએ।